न हि लक्ष्मीकूलक्रमजता न हि भूषणो उल्लेखितो पीवा खड्गेन आक्रम्य भुंजितः वीरभोग्या वसुंधरा। नमस्कार મિત્રો, ઝાલાવાડની ધરતી પર હળવદ શહેરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે હળવદ શહેરને જે છે પાળિયાઓની ભૂમિ શું કામ કહીએ છીએ? અહીં વીર પુરુષો અને સતી માતાઓના પાળિયા જે છે આવેલા છે। ગુજરાતમાં સદગત વ્યક્તિની સ્મૃતિ રૂપે માંડવામાં આવતા પાળિયા ગુજરાતની કલા અને સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિના પ્રતીક છે મિત્રો। આ સાથે હળવદ શહેરમાં શૌર્ય અને વીરતા દાખવી સદગત પામનારા શૂરવીરો અને તેમની પાછળ સતી થનારા વીરાંગનાઓના પાળિયા અહીં જોવા મળશે। આજે પણ સમાજમાં આ પાળિયાઓની લોકદેવ તરીકે મિત્રો આપણે પૂજા કરીએ છીએ। કાઠિયાવાડના હળવદ શહેર પાળિયાઓના નગર તરીકે જાણીતું છે। હળવદમાં રાજકુળ સાથે સાથે 18 વર્ણના જે છે અહીં પાળિયા સાથે સાથે સતીઓના જે છે એ પણ પાળિયા જોવા મળશે મિત્રો। અહીં તમે પાળિયા ઉપર જુઓ કે જે બાંધકામ છે જેને આપણે છતેડી કહીએ છીએ, પથ્થરમાંથી બનાવવામાં આવતા હોય છે। સાથે સાથે અહીં જે છે મિત્રો રાજ્યના રક્ષણ માટે, ગૌરક્ષા માટે, સ્ત્રીઓના જે છે એ આબરૂ બચાવવા માટે પોતાના પ્રાણ ત્યાગ કરતા શૂરવીરોની પાછળ સતી થનારા સ્ત્રીઓના પાળિયા પણ અહીં જોઈ શકાય છે મિત્રો। સાથે સાથે જે છે ઝાલા વંશના વંશજ રાજોધરજીએ ઈસવીસન 1400 જે છે 88માં મહાવદ સોમવારે હળવદ શહેરને પોતાની રાજધાની બનાવી હતી। આ સાથે સાથે જે છે સમગ્ર ઝાલાવાડમાં મિત્રો હળવદ શહેરની અંદર સૌથી વધારે યુદ્ધ થયા હોય તેવું જણાય છે। આ રાજરાજેશ્વર સ્મશાનની બાજુમાં ભવાની માતાજીનું મંદિર પણ આવેલું છે જે અતિ પ્રાચીન હોય તેવું જણાય છે મિત્રો। તો તમે જે છે અહીં જોયું કે પાળિયાઓ જે છે અકબંધ ઊભા છે આપણી સંસ્કૃતિની રક્ષા માટે જે છે। તો મિત્રો અહીં તમે એ પણ જોઈ શકો છો કે ઘણી બધી અહીં ઉપર છત્રીઓ બનાવવામાં આવેલી છે, શિખરબંધ છત્રીઓ અહીં તમે જોઈ શકો છો। અને એની ઉપર અલગ અલગ અલંકૃત કરેલા જે છે એ કુલભાત પણ તમે જે છે જોઈ શકો છો મિત્રો। ભવન ભવાની મિત્રો અહીં જે છે તમે જુઓ કે સતી માતાઓના પાળિયા પણ આવેલા છે। જે પાળિયાઓની અંદર જે છે એ કહેવાય કે જમણો હાથ જે છે બતાવેલો છે સતી માતાના પાળિયાઓ છે। અલગ અલગ પરિવારના સમાજના જે છે અહીં તમે જે છે પાળિયા જોઈ શકો છો મિત્રો। અને અહીં જે છે એ પોતાના જે છે પતિ પાછળ જે છે સતી થયેલા વીરાંગનાઓ જે છે એના પણ અહીં ઘણા બધા જે છે પાળિયાઓ તમે જોઈ શકો છો મિત્રો। દેરીઓ પણ જોઈ શકો છો। આ સાથે મિત્રો હળવદ જે છે એને એટલા માટે તો આપણે પાળિયાઓનું શહેર કહીએ છીએ કે આવી એક જગ્યા ઉપર આટલા બધા પાળિયા હોય તો એ આ જગ્યા છે મિત્રો હળવદ શહેર। તો જ્યારે પણ મિત્રો હળવદ શહેરની આજુબાજુ મુલાકાત લેતા હોય એટલે અવશ્ય જે છે આ સ્થળની મુલાકાત લેજો, કારણ કે અહીં આવ્યા પછી તમને એવું લાગશે કે આપણી સંસ્કૃતિ માટે જે છે આપેલા બલિદાન અને તેમના જે છે કરેલા કાર્યો એ ખરેખર જે છે એ વંદનીય છે મિત્રો। તો અહીં તમે જોયા અલગ અલગ જે છે એ સમાજ અને જે છે પરિવારના પાળિયા। જય હિન્દ, જય